નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર જબરદસ્ત વધારો જોવા મળ્યો। ગુજરાત ઉપર મોટું સંકટ, 2 ઇંચ સુધી વરસાદ પડી શકે। દુનિયા ઉપર આવશે મોટું આર્થિક તોફાન, તૈયાર રહેજો। ભારત કોઈના દબાવમાં નહીં આવે। 2000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂતોને ક્યારે? હવે તમારી ફરિયાદ મોદીજી સુધી પહોંચશે। દુનિયા પાસે હવે માત્ર થોડા અઠવાડિયાનું તેલ રહ્યું। મોદીજીના પ્રશ્નોનો જવાબ કેમ નથી આપતા? તો હવે ખેડૂતોને 100% સબસિડી મળશે અને 20 તારીખે એટલે આજે ભારત બંધનું એલાન। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો એક લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે। ગુજરાતમાં અત્યારે ફરી એકવાર વાહન ચાલકો ઉપર મોંઘવારીનો વધુ એક ડામ પડ્યો છે, જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકાર દ્વારા ફરી એકવાર જબરદસ્ત વધારો ઝીકાયો છે। સરકાર દ્વારા હજુ માત્ર 1 અઠવાડિયા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। તેને 1 સપ્તાહ પણ પૂર્ણ થયું નથી, ત્યાં સરકાર દ્વારા ફરી એકવાર 90 પૈસાનો વધારો થતાં સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના વાહન ચાલકો માટે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અત્યારે જે 97 રૂપિયાનું પેટ્રોલ થઈ ગયું હતું, તેમાં 1 રૂપિયો હજુ પણ પ્લસ થઈ ગયો છે અને 98 રૂપિયાનું હવે તમામ વ્યક્તિઓને પેટ્રોલ મળવાનું છે। આ ગુજરાતના ભાવ અમે મિત્રો તમને જણાવી રહ્યા છીએ। આ સતત વધી રહેલા ભાવ અંગે ગ્રાહકોમાં પણ અત્યારે આક્રોશ આવી ગયો છે અને તેઓ કહી રહ્યા છે કે સરકારને ગમે એટલો ભાવ વધારો કરવો હોય એટલો કરે, પરંતુ રોજિંદી જરૂરિયાતમાં જે પેટ્રોલની જરૂર પડશે તેના માટે તો પેટ્રોલ પુરાવવું જ પડશે અને તેના સિવાય છૂટકો પણ નથી। જોકે જનતા પરનો આ આર્થિક બોજ હળવો કરવા માટે સરકારે ઈંધણના ભાવો પર કોઈ કડક અંકુશ લાવવો જોઈએ તેવી પણ અત્યારે લોકો માંગણી કરી રહ્યા છે। તો મિત્રો, તમારા એરિયામાં પેટ્રોલનો ભાવ શું છે તમે નીચે કમેન્ટમાં જણાવજો। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ગુજરાત ઉપર આવ્યું મોટું સંકટ, 2 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। તમામ વ્યક્તિઓ ખાસ ધ્યાનથી સાંભળે। મિત્રો, અત્યારે વરસાદનો સિસ્ટમ હજુ પણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું નથી અને આવનારા 26 તારીખ બાદ અત્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ વિસ્તારોમાં વરસાદની પહેલેથી જ અત્યારે ગુજરાતમાં સૌથી પહેલી વરસાદની આગાહી આપી દેવામાં આવી છે। તમામ વ્યક્તિઓ આ ખાસ ધ્યાનથી નોટ કરી લે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સૌ પ્રથમ 1 ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા અત્યારથી વ્યક્ત કરાઈ છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। આ તમામ સમય દરમિયાન ભારે પવન સાથે વરસાદનું અત્યારે ગુજરાતમાં વિધિવત રીતે આગમન થઈ જશે અને 15 જૂનથી 19 જૂન દરમિયાન ગુજરાતના ખેડૂતો ખાસ તારીખ નોટ કરી લે। વાવણી માટેનો સમય અત્યારે બહાર પાડી દેવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આગાહી કેટલી સાચી પડે છે કે નહીં। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। મોટું આર્થિક તોફાન આવી રહ્યું છે, તમામ વ્યક્તિઓ ખાસ તૈયાર થઈ જજો। મિત્રો, અત્યારે ચાલી રહેલી પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ભારત ઉપર ગંભીર આર્થિક તોફાન આવી રહ્યું છે। રાહુલ ગાંધી મંગળવારે તેમના સંસદીય મત વિસ્તાર રાયબરેલી પહોંચ્યા હતા। અહીં તેમણે ભાજપ ઉપર જોરદાર નિશાન સાધ્યું અને તેમણે કહ્યું કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા આર્થિક માળખામાં ફેરફાર તોફાન લાવશે। ઉત્તર પ્રદેશના લોકો પણ અત્યારે ચોંકી જશે અને આર્થિક આંચકો આવી રહ્યો છે। તેણે અદાણી, અંબાણી કે વડાપ્રધાન મોદીને અસર કરશે નહીં, તે ઉત્તર પ્રદેશના યુવાનો અને ખેડૂતો તથા નાના વ્યવસાયોને અસર કરશે। રાહુલ ગાંધીએ કહ્યું કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને તે કહે છે કે રાહુલને કોઈ સમજણ નથી। અમે હજુ પણ તમને સમજાવી રહ્યા છીએ કે આવનારા દિવસોમાં તમામ વ્યક્તિઓને જીવવું મુશ્કેલ થઈ જશે। અમે તમને કહી રહ્યા છીએ, પરંતુ તેમની સાથે કોઈ લેવા દેવા નથી। ક્યારેક તે નોર્વે જાય છે, તો ક્યારેક તે જાપાન જાય છે, તો ક્યારેક તે બીજે ક્યાંક જાય છે। આવી રીતે તેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે અને તમામ ભારતીયોને અત્યારે વિદેશ યાત્રા તથા પેટ્રોલ ડીઝલના ઓછા ઉપયોગ કરવાનું અત્યારે સૂચન કરી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। ભારત કોઈના દબાણમાં આવવાનું નથી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ પર ફરી એકવાર યુટર્ન લીધો છે અને અમેરિકાએ ઈરાન પર હુમલો અટકાવી દીધો। અમેરિકાએ અત્યારે રશિયન તેલની ખરીદી પર રાહત આપવાનું પણ વચન આપ્યું। હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા બાદ અમેરિકાએ પ્રતિનિધિત
રશિયન તેલ ખરીદી માટે મુક્તિ 30 દિવસ માટે લંબાવી દીધી છે. માર્ચ 2026માં 16 મેના રોજ સમાપ્ત થતી આ મુક્તિ અત્યારે સમાપ્ત થઈ ગઈ છે અને આ તમામ સ્થિતિ વચ્ચે ભારતે સોમવારે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું અને ભારતે જણાવ્યું કે અમેરિકા તરફથી પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું રહેશે. આ ભવિષ્યમાં પણ ખરીદવાનું ચાલુ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયે સંયુક્ત સચિવ સુજાત શર્માએ એક નિવેદનમાં જણાવ્યું કે રશિયા પર અમેરિકા છૂટ સંબંધમાં તે સ્પષ્ટ કરવા માંગે છે કે ભારત છૂટ પહેલા પણ અને છૂટ દરમિયાન પણ અને હવે પછી પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે, કારણ કે ભારત કોઈના દબાણમાં આવવાનું નથી. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, 2000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂતોને ક્યારે? સરકાર દ્વારા અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા 4 મહિનાના અંતરાલ પર ખેડૂતોને તેમના 2 ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને સરકારી નિયમ અને માર્ગદર્શિકા અનુસાર પીએમ કિસાન યોજનાનો લાભ આપવા માટે આખા પરિવારના 1 યુનિટ એટલે કે એક અલગ અલગ કેમ ગણવામાં આવે છે. આ યોજનાનો હેતુ માટે પરિવારની વ્યાખ્યા બહુ સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં પતિ પત્ની અને તેમના સગીર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. નિયમ પ્રમાણે આ વ્યાખ્યામાં આવતા પરિવારમાંથી માત્ર એક વ્યક્તિને યોજના અંતર્ગત વાર્ષિક સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે અને આ વખતે સરકાર દ્વારા 23મો હપ્તો ક્યારે આપવામાં આવશે તેનું હજુ પણ કોઈ સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવી નથી, પરંતુ આવતા મહિનામાં સરકાર દ્વારા 23મો હપ્તો ચૂકવાશે તેનો અત્યારે સમય પૂર્ણ થઈ ગયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હવે તમારી ફરિયાદ સીધી મોદીજી સુધી. જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા જો તમે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ મળતો નથી, આ તમામ પ્રશ્નો હોય તો તમને સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય, ચિંતા હોય તો કોઈ અત્યારે ભારત સરકારની સુવિધાથી તમારું પેન્ડિંગ કામ ઝડપથી પૂર્ણ થઈ શકે છે. તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. તમારે વડાપ્રધાન કાર્યાલયની સત્તાવાર વેબસાઇટ www.pmindia.gov.in પર જઈને હોમ પેજ પર તમને ટેપ નાવનું મેન્યુ જોશો. પ્રાઇમ મિનિસ્ટર લખો પર ક્લિક કરો અને અહીં તમે વડાપ્રધાન કાર્યાલયને કોઈ પણ પ્રકારની ફરિયાદ ઓનલાઈન સુધી મોકલી શકો છો. હવે તમારી પાસે CPR ગેમ પેજ ખુલશે અને આ પેજ દરમિયાન નોંધણી કરાવી શકશો. ફરિયાદ દાખલ કર્યા પછી એક નોંધણી નંબર જનરેટ કરવામાં આવશે. અહીં તમને તમારી ફરિયાદ સંબંધિત સમાચારના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. બધી જરૂરી માહિતી ભરો અને ત્યારબાદ ફરિયાદ કરો. ફરિયાદ છે મોદીજી સુધી પહોંચશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દુનિયા પાસે હવે માત્ર થોડા અઠવાડિયાનું તેલ. માર્ચ અને એપ્રિલમાં વૈશ્વિક તેલ ભંડાર રેકોર્ડ ગતિએ ઘટ્યા. 2 મહિનામાં 24.6 કરોડ બેરલની ખાદ. IEA એટલે કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ સોમવારે તેલ ભંડારને લઈને ચેતવણી જાહેર કરી. એજન્સીનું કહેવું છે કે દુનિયાના વેપારીઓને તેલ ભંડાર ઝડપથી ખતમ થઈ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં માત્ર થોડા અઠવાડિયાનો જ સ્ટોક બચ્યો છે અને એજન્સીના વડા ફાતિમ બિરલે જણાવ્યું કે યુદ્ધ અને હોર્મુઝ બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અત્યારે ગંભીર અસર પડી છે, જેનાથી બજારમાં પણ અત્યારે ભારે દબાણ ઊભું થયું છે અને આવનારા સમયમાં જો તેલનો પુરવઠો લોકોને નહીં મળે તો આવનારા દિવસોમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરદસ્ત વધારો થતો જોવા મળશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોદીજીનો પ્રશ્નનો જવાબ કેમ નથી આપતા? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે નોર્વે દેશની મુલાકાત છે અને તે દરમિયાન તેનો વિડીયો પણ સામે આવ્યો છે, જે બાદ અત્યારે દેશનું રાજકારણ ગરમાયું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને વિડીયોમાં એક નોર્વેયન પત્રકાર વડાપ્રધાનને પ્રશ્નો પૂછતો જોવા મળે છે. ત્યારે પીએમ મોદીએ તેને જવાબ આપવાને બદલે ત્યાંથી ચાલતી પકડી હતી. તે મુદ્દે અત્યારે કોંગ્રેસ અને વિપક્ષ આ ઘટના પર સરકારને નિશાન બનાવ્યું છે અને કહ્યું કે નોર્વે દુનિયામાં પત્રકારિતામાં પહેલો નંબર આવે છે અને ભારત 157મો નંબર આપે છે. તેઓએ મોદીજીને આ પત્રકારના સવાલનો જવાબ આપવો જોઈતો હતો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, તો હવે ખેડૂતોને 100% સબસિડી મળશે. જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાક બચાવવા માટે મજબૂર બન્યા છે.
ગીરની બોર્ડર પરના ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા રાત ઉજાગરા કરવાનો વારો પડ્યો છે. જો જંગલી પશુ ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય. આવી સ્થિતિને કારણે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતોને રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં આખી રાત બેટરી લઈને પોતાના પાકનું રક્ષણ કરવા સતત ઉજાગરા કરી રહ્યા છે. જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતરની ફરતે ફેન્સિંગમાં 30% જેટલી સબસિડી આપવામાં આવે છે. 100% જેટલી સબસિડી આપવામાં ખેડૂતોની માંગણી છે કે જો 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિના